કરી લઈએ કે જ્યાં પાણીના વહેણમાં બાઇક ચાલક તણાયો। ઢાઢર નદીના પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા હતા, જેનો વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છે। પાણીના વહેણમાંથી યુવક પસાર થતો હતો। સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। આમોદ જંબુસર રોડ ઉપર ઢાઢર નદી બે કાંઠે વહી અને તે બાદ રોડ પરથી પાણી વહેતા થયા। લોકો જીવના જોખમે આ રોડ પરથી પસાર થતા જોવા મળ્યા। જોકે સદનસીબે આ બાઇક ચાલકનો બચાવ થયો। તો પાણીના વહેણમાં બાઇક ચાલક તણાયો। આપને જણાવી દઈએ કે ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, તે બાદ પાણીનો પ્રચંડ પ્રવાહ રોડ પરથી વહી રહ્યો હતો અને તે વચ્ચે આ બાઇક ચાલક પસાર થવાનો પ્રયત્ન કરે છે। સમાચાર વડોદરામાંથી કે જ્યાં નદીના પાણી ઓસર્યા બાદ સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। ફતેગંજના સેફ્રોન ટાવરના બેઝમેન્ટમાં પાણી ભરાયા। બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વિડીયો અમે આપની દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સ્થાનિકો લોકો હવે પંપ લગાવીને પાણી કાઢવાની કામગીરી કરી રહ્યા છે। તંત્રની કામગીરી સામે પણ લોકોમાં ભારોભાર રોષ છે। આજવા સરોવરના પાણી છોડાતા પાણી ભરાયા હતા। તંત્ર પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવે તેવી લોક માંગ છે। આજવાનું પાણી અન્ય જગ્યાએ ડાયવર્ટ થાય તેવી પણ માંગ કરાઈ છે। આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કર્યા બાદ વિશ્વામિત્રી નદીની સપાટી હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે। એ સાથે જ વડોદરા શહેરમાં જે 3 દિવસથી પાણી ફરી વળ્યા હતા તે પણ ઓસરી રહ્યા છે, પરંતુ ગંભીર પરિસ્થિતિ છે નીચાણવાળા વિસ્તારોમાં અને જ્યાં બેઝમેન્ટ હતા અને જ્યાં પાણી ભરાયેલા હતા તેવા વિસ્તારોની અંદર પાણી ભરાયેલા છે અને ત્યાં મુશ્કેલી સ્થિતિ છે। વડોદરા શહેરના હાદસામાં ફતેગંજ વિસ્તારનો આ સેફ્રોન ટાવર છે અને સેફ્રોન ટાવરના બેઝમેન્ટની અંદર પાણી ભરાયેલું છે। તેને સ્થાનિક વેપારીઓ અને જે એસોસિએશન સાથે સંકળાયેલા હોદ્દેદારો છે તેઓ જાતે પંપ દ્વારા કાઢવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ 3 દિવસ દરમિયાન શું સ્થિતિ હશે તે આ દ્રશ્યો ઉપરથી કલ્પના કરી શકાય છે। સેફ્રોન ટાવરની અંદર આ જે દુકાનો છે તે સ્ટેશનરીનું એક સૌથી મોટું હબ ગણાય છે અને જે સ્ટેશનરીની દુકાનો બેઝમેન્ટની અંદર આવેલી છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને તેના નુકસાનનો અંદાજ આપણે લગાવી શકાય છે। ભલે શટર બંધ છે, પરંતુ પાણી જરૂરથી અંદર પહોંચ્યું જ હોઈ શકે છે। અહીંયા આઈટી અને કન્સલ્ટિંગ ઓફિસો મોટા પ્રમાણમાં છે અને જે બેઝમેન્ટની અંદર પાણી ભરાયેલા છે ત્યાં વ્યાપક નુકસાન થયેલું છે। આપણે જે સ્થાનિક લોકો છે તેઓની સાથે વાત કરીશું। શું સ્થિતિ હતી અને અત્યારે કેમ પાણી કાઢવામાં આવી રહ્યું છે? આ પરમ દિવસે દિવસ દરમિયાન જે સવારથી પાણી ભરવાની શરૂઆત થઈ, અત્યારે તમે જે જોઈ રહ્યા છે આ જે દુકાનો નીચેની છે એ લગભગ પોણી ડૂબેલી છે, પણ જ્યારે ગઈકાલે આના કરતાં બીજા 10 ફૂટ પાણી અહીં વધારે હતું। આ ગઈકાલે રાતથી પાણી ઉતરવાની શરૂઆત થઈ છે। આ તમને જે દેખાય છે એના કરતાં અમારું નીચેનું પાર્કિંગ છે જે 15 ફૂટ ઊંચાઈ પર છે એ પણ ફૂલ છે। એ 15 ફૂટ પાણી ઉપરાંતનું આ 10 ફૂટ પાણી છે, એટલે આખા કોમ્પ્લેક્સમાં અત્યારે 25 ફૂટ પાણી ભરાયેલું છે। એ આ વિશ્વામિત્રીના નદીના બહારના ઓવરફ્લોઈંગના પાણી આવેલું છે। બેઝિકલી આ એક અમારું બરોડાનું આ જે બિલ્ડિંગ છે સેફ્રોન ટાવર, એક આઇકોનિક બિલ્ડિંગ છે। એમાં સૌથી વધારે સ્ટેશનરી અને ઝેરોક્સનું હબ કહી શકાય। આઈટીના કન્સલ્ટન્ટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કંપની સેક્રેટરી છે, બિલ્ડર એસોસિએશનની ઓફિસીસ છે, પણ આ બધા હવે જ્યાં સુધી આના કારણે શું તકલીફ પડી રહી છે કે પાવર સપ્લાય જતો રહ્યો છે, લિફ્ટ બંધ છે, એટલે અમે જનરેટરથી આ પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલે માટે ઝડપથી બધા પોતપોતાનો ધંધા ઉપર ચાલુ કરી શકે। 3 દિવસથી આવી શક્યા તો નહીં હોય, કેટલી ચિંતા હતી કે પોતાની સંપત્તિ પોતાની ઓફિસની શું સ્થિતિ હશે? હું આપને જણાવું કે અમારે ત્યાં નીચે જે બધી દુકાનો અને ઓફિસીસ છે એ લોકોમાં એટલો બધો સંપ છે, તમે માનશો નહીં કે 20 માણસો રાતના અહીં જાગીને દરેક એકબીજાને મદદ કરીને તમે પાછળ જોશો તો બધાના મશીનરીથી માંડીને સ્ટેશનરીની આઇટમો બધાએ પોતાને જાતે કરીને ઉપરના માળે ચઢાવી દીધેલી છે। એટલે નુકસાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, કારણ કે પહેલેથી થોડો ખ્યાલ હતો કે પાણી વધશે। કેટલો અંદાજે નુકસાન થયું હશે? કયા કયા પ્રકારનું નુકસાન થયું હશે? પાણી તો જે રીતનું હતું ભલે બચાવવાની कोशिश કરી છે, नुकसान तो થયું જ હશે। जो भी रॉ मटेरियल है स्टेशनरी का और उनका तो नुकसान ऊपर नीचे ले जाने में और शिफ्टिंग करने में, प्लस जो फिक्स फर्नीचर बना हुआ है ऑलरेडी अंदर, उसका तो नुकसान होने वाला ही है। बट नेचुरली फिर इसको साफ करने का, ये करने का, वापस रीस्टार्ट करने का, तो उसमें भी टाइम लगने वाला है। આ કષ્ટ માટે, તકલીફો માટે જવાબદાર કોણ? આ લગભગ દર 5 વર્ષે આવું થાય છે। હવે ઇટ્સ હાઈ ટાઈમ નાવ કે કોર્પોરેશને ગાંધીનગર રજૂઆત કરવી જોઈએ અને જે 62 દરવાજા ખોલ્યા પછી
બાજુમાં જે 25 ફૂટની ભયજનક સપાટી ધરાવતી નદી છે એ 35-38 ફૂટે જતી રહે, એટલે આ વસ્તુ થાય છે. આ વસ્તુ ફરીથી ન થાય એની માટે ખાલી કાગળ ઉપર જ નહીં કે 62 દરવાજા ખોલવા પછી વિશ્વામિત્રી નદીનું પાણી જે અહીંયા આવે છે એને બાયપાસ કેનાલમાં કે કશે બીજે ડાયવર્ટ કરવાનું, એ ખાલી કાગળ પર નહીં. હવે આ ઇટ્સ હાઈ ટાઈમ નાવ, હવે એનું આ ઇમ્પ્લિમેન્ટેશન આ લોકોએ જલ્દીમાં જલ્દી કરવું જોઈએ, જેનાથી આ તો એક કોમ્પ્લેક્સ છે. આવા કેટલા બધા કોમ્પ્લેક્સ છે જેને દર 5-1 વર્ષે આ પ્રકારની હાલાકી ભોગવવી પડે છે. તો તંત્રએ આ વિશે કંઈક વિચારવું જોઈએ અને ત્વરિત કોઈ પગલાં લઈ અને એનો ઓલ્ટરનેટ શોધવો જોઈએ. દર 5 વર્ષે જે સ્થિતિ સર્જાય છે તેનું હવે પુનરાવર્તન ન કરવું હોય તો તંત્ર સત્તાધીશોએ કાગળ પર કાર્યવાહી કરવાને બદલે, મિટિંગોમાં ચર્ચા કરવાને બદલે તેને વાસ્તવિક રૂપ આપવાની જરૂર છે. મંત્રી ઋષિકેશ પટેલે જરૂરથી કીધું છે કે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા થઈ છે કે આજવા સરોવરથી હવેનું આવી પાણી આવે તો તેનું ચેનલ મારફતે ખંભાતમાં નિકાલ કરવાની વ્યવસ્થા કરીશું. કાલે વાત કરી, આજે કેટલી ચર્ચા કરી તેનો જવાબ મેળવવાની કોશિશ કરીશું, પરંતુ આવતા વર્ષે અને ભવિષ્યના કોઈ પણ વર્ષોમાં આ 2005, 2019 અને 2024નું પુનરાવર્તન ન થાય તેવું આયોજન કરવાની જવાબદારી તંત્ર સત્તાધીશોની છે. પાણી જરૂરથી તંત્રએ કાઢવું જોઈએ, પરંતુ લોકો કાઢી રહ્યા છે. તંત્રને જે જવાબદારી નિભાવવાની જરૂર છે તે તંત્ર નિભાવી રહ્યું નથી. લોકો પોતાની મહેનતે પોતાની માલ સંપત્તિનું રક્ષણ કરી રહ્યા છે, માલ સંપત્તિ બચાવવાની કોશિશ કરી રહ્યા છે. જોવાનું હવે એ છે કે ભવિષ્યના વર્ષોમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તંત્ર સત્તાધીશો કયા પ્રકારનું આયોજન કરે છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા. સમાચાર